એક સબસ્ક્રાઇબ માતા લક્ષ્મી માં માટે જરૂરથી કરજો એક લીંબુ જે તમારું આખું નસીબ બદલી શકે છે। હા, તમે બરાબર સાંભળ્યું। જો તમારા જીવનમાં સતત મુશ્કેલીઓ આવી રહી હોય, મહેનત કરવા છતાં પૈસા ન ટકતા હોય, ઘરમાં રોજ-રોજ ઝઘડા થતા હોય અથવા તો કોઈ એવી ઈચ્છા છે જે લાંબા સમયથી પૂરી નથી થઈ રહી, તો આજે રાત્રે બપોર વાગ્યા પહેલાં લીલા લીંબુનો આ એક તંત્ર ઉપાય કરી લેજો। આ કોઈ સામાન્ય ટોળકો નથી, આ એક એવો અચૂક અને શક્તિશાળી પ્રયોગ છે જે રાત્રે બપોર વાગ્યાના ટકોરે પોતાની શક્તિ બતાવવાનું શરૂ કરે છે। આવો જાણીએ આ ઉપાયની સંપૂર્ણ વિધિ, તેના પાછળનું વિજ્ઞાન અને નિયમો, જેથી કરીને તમારી જિંદગીમાં પણ ચમત્કાર થઈ શકે। ઉપાય શા માટે લીલા લીંબુનો જ? ઘણા લોકો વિચારે છે કે લીંબુ તો પીળું પણ હોય અને લીલું પણ હોય, તો આ ઉપાયમાં લીલા લીંબુનો જ કેમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તંત્રશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા અનુસાર, લીલું લીંબુ એ બુધ ગ્રહ અને પ્રકૃતિની તાજી ઉર્જાનું પ્રતીક છે। પીળું લીંબુ પાકેલું હોય છે, જ્યારે લીલું લીંબુ સંપૂર્ણપણે સક્રિય એક્ટિવ અને ઉર્જાથી ભરપૂર હોય છે। તે નકારાત્મક ઉર્જાને પોતાની અંદર ખૂબ જ ઝડપથી ખેંચી લે છે। તમારા ઘરની અંદર જે પણ ખરાબ નજર, વાસ્તુદોષ કે નકારાત્મક તરંગો ફેલાયેલા છે, તેને જડમૂળથી નાબૂદ કરવાની ક્ષમતા આ કાચા એટલે કે લીલા લીંબુમાં રહેલી છે। ઉપાય શરૂ કરતા પહેલાં રાખવાની ખાસ સાવધાનીઓ। આ ઉપાય એટલો પ્રભાવશાળી છે કે તેમાં સહેજ પણ ભૂલ થવી જોઈએ નહીં। જો તમે વિધિમાં ભૂલ કરશો તો આનો પ્રભાવ ઓછો થઈ શકે છે અથવા તો ધાર્યું પરિણામ નહીં મળે। તેથી નીચેની બાબતો ખાસ મગજમાં ગોઠવી લો। સંપૂર્ણ ગુપ્તતા। આ પ્રયોગ વિશે તમારા ઘરના સભ્યો સિવાય બહારના કોઈ વ્યક્તિને ખબર ન પડવી જોઈએ। તમે જ્યારે આ વિધિ કરી રહ્યા હોવ ત્યારે કોઈ તમને ટોકે નહીં કે પૂછે નહીં કે, તમે આ શું કરી રહ્યા છો? પવિત્રતા। રાત્રે આ ઉપાય કરતા પહેલાં હાથ પગ મોઢું બરાબર ધોઈ લેવા। સ્વચ્છ કપડાં પહેરવા। મનમાં કોઈના પ્રત્યે કડવાશ કે બદલાની ભાવના ન રાખવી। સમયનું પાલન। આ વિધિ રાત્રે 9 વાગ્યાથી શરૂ કરીને રાત્રે બપોર વાગ્યાની વચ્ચે જ પૂરી થઈ જવી જોઈએ। 12 વાગ્યા પછી કરેલો આ ઉપાય બિલકુલ નિષ્ફળ જશે, કારણ કે 12 વાગ્યાનો સમય એ 2 દિવસની સંધિનો સમય છે જ્યારે બ્રહ્માંડની શક્તિઓ સૌથી વધુ સક્રિય હોય છે। ચમત્કારિક ઉપાયની સંપૂર્ણ વિધિ સ્ટેપ બાય સ્ટેપ। આ ઉપાય માટે તમારે કઈ સામગ્રીની જરૂર પડશે તે પહેલાં નોંધી લો। જરૂરી સામગ્રી: 1 નંગ એકદમ બેદાગ લીલું લીંબુ, તેના પર કોઈ કાળો ડાઘ કે સડો ન હોવો જોઈએ। 1 નાની ચમચી સિંદૂર, હનુમાનજીને ચડે તે। 1 કાચની અથવા માટીની નાની પ્લેટ કે વાટકી। 1 કપૂરની ગોટી। 4 નંગ લવિંગ, આખા લવિંગ, જે માથા વગરના ન હોય, ઉપર ફૂલ હોવું જરૂરી છે। 1 નવો કાળો દોરો, આશરે 1 વેંત લાંબો। ભાગ 1: લીંબુનું શુદ્ધિકરણ અને ઉર્જા વહન। સૌથી પહેલાં રાત્રે 10-11 વાગ્યાની વચ્ચે તમારા ઘરના પૂજા સ્થાન પર બેસો। પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોઢું રાખો। 1 દીવો પ્રગટાવો। હવે લીલા લીંબુને તમારા જમણા હાથની હથેળીમાં રાખો। આંખો બંધ કરીને તમારા ઇષ્ટદેવ અથવા કુળદેવીનું સ્મરણ કરો। મનમાં એવી કલ્પના કરો કે તમારા જીવનની જેટલી પણ મુશ્કેલીઓ છે, જેમ કે પૈસાની તંગી, નોકરીની સમસ્યા, બીમારી કે ઘરમાં કલેશ, એ બધી જ નકારાત્મકતા તમારા શરીરમાંથી નીકળીને આ લીંબુની અંદર સમાઈ રહી છે। આ પ્રક્રિયા ઓછામાં ઓછી બીજી 3 મિનિટ સુધી કરો। આનાથી તે સામાન્ય લીંબુ એક શક્તિશાળી તંત્રિક વસ્તુમાં પરિવર્તિત થઈ જશે। ભાગ 2: તંત્ર ક્રિયા અને લવિંગનું સ્થાપન। હવે તે લીલા લીંબુને પ્લેટમાં મૂકો। ચપ્પુની મદદથી તે લીંબુની ઉપર વત્તાકાર +નું ચિહ્ન બનાવો। ધ્યાન રાખજો, લીંબુને આખું કાપવાનું નથી, માત્ર તેની છાલ અને થોડો ભાગ કપાય અને તે 4 ભાગમાં ખુલી શકે તે રીતે કાપો। નીચેથી લીંબુ જોડાયેલું રહેવું જોઈએ। હવે જે 4 ભાગ ખુલ્યા છે, તેની અંદર થોડું સિંદૂર ભરી દો। સિંદૂર ભર્યા પછી, જે 4 લવિંગ તમે લીધા છે, તે ચારેય લવિંગને લીંબુના ચારેય ભાગમાં એક કરીને ખૂંપાવી દો, ખોસી દો। લવિંગ ખોસતી વખતે મનમાં આ મંત્રનો જાપ કરો: ઓમ શનૈશ્ચરાય નમઃ અથવા ઓમ હનુમતે નમઃ। જો તમને મંત્ર યાદ ન રહે, તો માત્ર ચમત્કાર થાય, મુશ્કેલી દૂર થાય એવું મનમાં બોલતા રહો। ભાગ 3: નકારાત્મકતાનું બંધન। આટલું કર્યા પછી, કાળા દોરાને તે લીંબુની ફરતે લપેટો। દોરો એવી રીતે લપેટવાનો છે કે લવિંગ બહાર ન નીકળી જાય અને લીંબુ જે 4 ભાગમાં કપાયેલું છે તે થોડું બંધ થઈ જાય।
કાળો દોરો નકારાત્મક શક્તિઓને બાંધી રાખવાનું કામ કરે છે. હવે આ તૈયાર થયેલા લીંબુને તમારી હથેળીમાં લઈ આખા ઘરમાં ફરી વળો. રસોડું, બેડરૂમ, હોલ, મુખ્ય દરવાજો, દરેક જગ્યાએ ફરી વળો, બાથરૂમમાં જવું નહીં. ઘરના દરેક ખૂણાની હવા આ લીંબુને સ્પર્શવી જોઈએ જેથી ઘરમાં રહેલી દરેક ખરાબ નજર આ લીંબુ શોષી લે. ભાગ 4 વાગ્યા રાત્રે 12 વાગ્યાની અંતિમ ક્રિયા. હવે ઘડિયાળમાં જુઓ. જ્યારે રાત્રિના સવારે 11:15 થી સવારે 11:55ની વચ્ચેનો સમય થાય, ત્યારે આ લીંબુને લઈને ઘરની બહાર નીકળો. જો તમે સોસાયટી કે ફ્લેટમાં રહેતા હોવ તો તમારા મુખ્ય દરવાજાની બહાર અથવા અગાસી પર કે સોસાયટીના 4 રસ્તા પર જઈ શકો છો. ત્યાં જઈને જમીન પર આ લીંબુને મૂકો. તેની ઉપર એક કપૂરની ગોટી રાખવાની છે. રાત્રે બરાબર 12:05 બાકી હોય ત્યારે કપૂરને સળગાવી દો. કપૂર જેમ જેમ સળગશે, તેમ તેમ લીંબુની અંદર રહેલું સિંદૂર અને લવિંગ પણ ગરમ થશે અને તમારા ઘરની તમામ નકારાત્મક ઊર્જા બળીને ખાખ થઈ જશે. કપૂર સળગી જાય એટલે લીંબુને ત્યાં જ છોડીને, પાછળ વળીને જોયા વગર સીધા તમારા ઘરમાં પાછા આવી જાવ. ઘરમાં આવીને તરત જ હાથ પગ ધોઈ લો. આ પ્રયોગ કર્યા પછી શું ચમત્કાર થશે? જેવા તમે આ પ્રયોગ કરીને સૂઈ જશો, તેની અસર બીજા જ દિવસની સવારથી દેખાવાની શરૂ થઈ જશે. બ્રહ્માંડની સકારાત્મક શક્તિઓ તમારા પક્ષમાં કામ કરવાનું શરૂ કરી દેશે. પૈસાની તંગી દૂર થશે. જો તમારું ધન ક્યાં અટવાયેલું છે, અથવા વેપાર બિલકુલ ચાલતો નથી, તો અચાનક જ કમાણીના નવા રસ્તા ખુલશે. દેવામાંથી મુક્તિ મળવાની શરૂઆત થશે. ઘરમાં શાંતિનો માહોલ, જે ઘરમાં રોજ કિટકીટ થતી હતી, ત્યાં અચાનક જ શાંતિ અને પ્રેમનું વાતાવરણ બની જશે. પરિવારના સભ્યો વચ્ચે તાલમેલ વધશે. નજર દોષ અને તંત્ર બાધામાંથી મુક્તિ. જો કોઈએ તમારા ઘર પર કે તમારા પર કોઈ ખરાબ નજર નાખી હશે, અથવા કોઈ તાંત્રિક પ્રયોગ કર્યો હશે, તો તે લીંબુની સાથે જ બળીને નષ્ટ થઈ જશે અને તમારું શરીર એકદમ હલકું ફૂલ જેવું લાગશે. કાર્યમાં સફળતા. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં આવી રહેલા અવરોધો આપોઆપ દૂર થઈ જશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી નોકરીના યોગ બનશે. વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. ઘણા લોકો આને અંધશ્રદ્ધા માને છે, પરંતુ આની પાછળ એક ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે અને તેની સુગંધ તેમજ ગુણધર્મો વાતાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને નકારાત્મક તરંગોને શોષી લે છે. જ્યારે તેની સાથે લવિંગ, જેમાં યુજેનોલ ઓઇલ હોય છે, અને કપૂરને જોડવામાં આવે છે, ત્યારે એક ખાસ પ્રકારનું રાસાયણિક અને ઉર્જાત્મક મિશ્રણ તૈયાર થાય છે. રાત્રે બપોર વાગ્યે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને વાતાવરણ ખૂબ જ શાંત હોય છે, જેથી આ પ્રયોગની તીવ્રતા હજારો ગણી વધી જાય છે. મનોવૈજ્ઞાનિક રીતે, જ્યારે તમે પૂરી શ્રદ્ધા સાથે આ ઉપાય કરો છો, ત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ, સુષુપ્ત મન, સકારાત્મક બની જાય છે, અને તમે જીવનમાં સારી તકોને આકર્ષવા લાગો છો. વારંવાર પૂછાતા પ્રશ્નો FAQ. પ્રશ્ન 1. જો રાત્રે બપોર વાગ્યે ઘરની બહાર જવું શક્ય ન હોય તો શું કરવું? જવાબ. જો તમે બહાર ન જઈ શકતા હો, તો તમે આ લીંબુને તમારા ઘરની અગાસી, ટેરેસ પર અથવા ગેલેરીમાં કે કમ્પાઉન્ડમાં પણ સળગાવી શકો છો. બસ ધ્યાન એટલું રાખવું કે ઘરની અંદર રૂમમાં આને સળગાવવાનું નથી, ખુલ્લા આકાશ નીચે જ સળગાવવાનું છે. પ્રશ્ન 2. શું આ ઉપાય પીરિયડ્સ, માસિક ધર્મ દરમિયાન મહિલાઓ કરી શકે? જવાબ. ના. માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ આ શક્તિશાળી પ્રયોગ કરવો નહીં. ઘરમાં કોઈ અન્ય પુરુષ અથવા સ્વચ્છ વ્યક્તિ પાસે આ ઉપાય કરાવી શકાય છે. પ્રશ્ન 3. લીંબુ જો લીલું ન મળે અને સહેજ પીળાશ પડતું હોય તો ચાલે? જવાબ. કોશિશ કરો કે એકદમ કાચું અને લીલું લીંબુ જ મળે. જો બિલકુલ ન મળે તો જ થોડું પીળું લીંબુ વાપરવું, પરંતુ તેના પર કોઈ કાળો ડાઘ ન હોવો જોઈએ તે અનિવાર્ય છે. પ્રશ્ન 4. આ ઉપાય કયા વારે કરવો સૌથી ઉત્તમ ગણાય? જવાબ. આ ઉપાય આમ તો કોઈ પણ દિવસે કરી શકાય છે જો સંકટ મોટું હોય તો. પરંતુ શનિવાર, મંગળવાર અથવા અમાસની રાત્રે આ ઉપાય કરવો સૌથી વધુ અસરકારક અને અચૂક માનવામાં આવે છે. અંતિમ શબ્દો. જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણી બધી મહેનત બેકાર જાય છે. એવા સમયે બ્રહ્માંડની ગુપ્ત શક્તિઓ અને આ પ્રાચીન ઉપાયો આપણને રસ્તો બતાવે છે. આ ઉપાય પાછળ તમારો એક પણ રૂપિયો ખર્ચ થવાનો નથી, પરંતુ જો તમે આને પૂરી શ્રદ્ધા, વિશ્વાસ અને સાચા મનથી કરશો,
તો આજની રાત તમારા જીવનની સૌથી મોટી ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. આજે રાત્રે બપોર વાગ્યા પહેલાં આ તક ચૂકતા નહીં. લીલા લીંબુનો આ પ્રયોગ અચૂક કરી લેજો અને કાલે સવારથી જ તમારી જિંદગીમાં થનારા ચમત્કાર જોવા માટે તૈયાર થઈ જાઓ. પ્રયોગ પછીના આગામી 24 કલાક અનુભવાતા શારીરિક અને માનસિક બદલાવો. જ્યારે તમે રાત્રે બપોર વાગ્યાના ટકોરે લીલા લીંબુનો આ પ્રયોગ પૂર્ણ કરીને ઘરમાં આવી જાવ છો અને સૂઈ જાવ છો, ત્યારે બ્રહ્માંડની શક્તિઓ તમારા પ્રભામંડળ ઓરક પર કામ કરવાનું શરૂ કરી દે છે. બીજા દિવસની સવારથી જ તમારા જીવનમાં અને તમારી આસપાસના વાતાવરણમાં ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ બદલાવો આવવાના શરૂ થશે, જેને તમારે ખૂબ જ બારીકાઈથી અનુભવવાના છે. ઊંડી અને શાંત ઊંઘનો અનુભવ. જે લોકોને રાત્રે વિચારોના વંટોળના લીધે ઊંઘ ન આવતી હોય અથવા તો રાત્રે ચમકીને જાગી જવાની આદત હોય, તેઓ અનુભવશે કે આ પ્રયોગ કર્યા પછીની રાત્રે તેમને ખૂબ જ નરમ, શાંત અને ગાઢ ઊંઘ આવશે. સવારે જ્યારે તમે જાગશો ત્યારે શરીર એકદમ હળવું લાગશે, જાણે માથા પરથી કોઈ મોટો બોજ ઉતરી ગયો હોય. ઊર્જાના સ્તરમાં અચાનક વધારો. વાસ્તુદોષ અને ખરાબ નજરના કારણે શરીરમાં આળસ અને નકારાત્મકતા ઘર કરી જાય છે. પરંતુ પ્રયોગના બીજા જ દિવસે તમને પથારીમાંથી ઉઠતાની સાથે જ એક નવી ઊર્જા, ઉત્સાહ અને સ્ફૂર્તિનો અહેસાસ થશે. જે કામો તમે દિવસોથી પાછા ઠેલતા હતા, તે કામો પૂરા કરવાનો અંદરથી આપોઆપ ઉમંગ જાગશે. માનસિક સ્પષ્ટતા મેન્ટલ ક્લેરિટી. જો તમારું મન સતત મૂંઝવણમાં રહેતું હોય, યોગ્ય નિર્ણયો ન લઈ શકતા હોવ, તો આ પ્રયોગથી તમારું ચિત્ત એકદમ શાંત થઈ જશે. તમને તમારા કરિયર, બિઝનેસ કે અંગત જીવનની સમસ્યાઓ ઉકેલવાનો સાચો રસ્તો દેખાવા લાગશે. આ પ્રયોગની શક્તિ વધારવા માટેના આગામી 7 દિવસના ખાસ નિયમો. તંત્રશાસ્ત્ર અનુસાર, કોઈપણ મોટો પ્રયોગ કર્યા પછી તેના પ્રભાવને કાયમી રાખવા માટે અને તેને 100% પરિણામ તરફ લઈ જવા માટે આગામી 7 દિવસ સુધી કેટલીક સાવધાનીઓ રાખવી અનિવાર્ય છે. જો તમે આ નિયમોનું પાલન નહીં કરો, તો પ્રયોગથી મળેલી સકારાત્મક ઊર્જા લાંબો સમય ટકી શકશે નહીં. દશાંશ 1. સાત્વિક આહાર અને દિનચર્યાનું પાલન. પ્રયોગ કર્યા પછીના 7 દિવસ સુધી ઘરમાં શુદ્ધ સાત્વિક ભોજન જ બનાવવું. આ દિવસો દરમિયાન મદિરાપાન, દારૂ, માંસાહાર અથવા તો તામસિક ખોરાક, જેમ કે અતિશય તીખું તળેલું કે વાસી ભોજન ખાવાનું બિલકુલ ટાળવું. સાત્વિક ખોરાક તમારા શરીરના ચક્રોને શુદ્ધ રાખે છે, જેથી લીંબુના પ્રયોગ દ્વારા જે સકારાત્મક ઊર્જા બ્રહ્માંડમાંથી તમારા ઘરમાં આવી છે, તે ઊર્જા તમારા શરીરમાં સરળતાથી વહી શકે. 2. વાણી પર અદ્ભુત સંયમ. આ દિવસો દરમિયાન ભૂલે ચૂકે પણ કોઈની સાથે ઊંચા અવાજે ઝઘડો ન કરવો કે કોઈને અપશબ્દો ન કહેવા. ઘરમાં ક્લેશનું વાતાવરણ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું. તંત્ર વિજ્ઞાન કહે છે કે જ્યારે તમે કોઈ પવિત્ર કે શક્તિશાળી પ્રયોગ કરો છો, ત્યારે તમારી વાણીમાં પણ એક પ્રભાવ પેદા થાય છે. જો તમે એ સમયે કોઈની નિંદા કરશો કે ગુસ્સો કરશો, તો તમારી પુણ્ય ઊર્જા નષ્ટ થઈ જશે અને નકારાત્મક શક્તિઓ ફરીથી હાવી થઈ જશે. 3. સવાર સાંજ ઘરમાં દીપ ધૂપની પ્રક્રિયા. આજે રાત્રે લીંબુ બળી ગયા પછી ઘર શુદ્ધ તો થઈ જશે, પણ તે શુદ્ધતા જાળવી રાખવા માટે આગામી 7 દિવસ સુધી દરરોજ સવારે અને સાંજે ઘરના મંદિરમાં ગાયના ઘીનો દીવો કરવો. સાથે જ કપૂર અને ગુગળનો ધૂપ આખા ઘરમાં ફેરવવો. ગુગળ અને કપૂરનો ધૂપ ઘરના વાતાવરણને પવિત્ર રાખે છે અને નવી નકારાત્મકતાને ઘરમાં પ્રવેશવા દેતો નથી. 4. જીવદયા અને દાનનો મહિમા. આ પ્રયોગની અસરને તીવ્ર બનાવવા માટે બીજા દિવસથી દરરોજ સવારે પહેલી રોટલી ગાય માટે કાઢવી અને સાંજે કાળા કૂતરાને તેલ ચોપડેલી રોટલી કે બિસ્કિટ ખવડાવવા. પક્ષીઓને ચણ નાખવું. જ્યોતિષશાસ્ત્ર મુજબ અબોલ જીવોની સેવા કરવાથી રાહુ, કેતુ અને શનિ જેવા ક્રૂર ગ્રહો શાંત થાય છે, જે સામાન્ય રીતે મનુષ્યના જીવનમાં અચાનક આવતી મુશ્કેલીઓ માટે જવાબદાર હોય છે. આ પ્રયોગ કઈ ગુપ્ત સમસ્યાઓનું નિવારણ કરે છે? ઘણીવાર આપણા જીવનમાં એવી સમસ્યાઓ હોય છે જે આપણે કોઈને કહી શકતા નથી, અથવા તો આપણને પોતાને જ ખબર નથી હોતી કે આ સમસ્યા પાછળનું અસલી કારણ શું છે. લીલા લીંબુનો આ રાત્રિ પ્રયોગ આવી જ કેટલીક અદૃશ્ય અને જટિલ મુશ્કેલીઓ પર સીધો પ્રહાર કરે છે. તારક ચિહ્ન પિતૃદોષ અને વાસ્તુદોષનું શમન. જો તમારા ઘરનું વાસ્તુ બરાબર ન હોય, ઈશાન ખૂણો દૂષિત હોય કે રસોડું ખોટી દિશામાં હોય, તો ઘરમાં સતત નકારાત્મકતા રહે છે. એ જ રીતે, જો પરિવાર પર પિતૃદોષની છાયા હોય,
તો ગમે તેટલી પૂજાપાઠ કરવા છતાં ઘરમાં વંશવૃદ્ધિ અટકી જાય છે અથવા પ્રગતિ થતી નથી. આ લીલું લીંબુ જ્યારે રાત્રે બપોર વાગ્યે કપૂર સાથે બળે છે ત્યારે તે વાસ્તુદોષ અને પિતૃદોષના કારણે પેદા થતા નકારાત્મક વાઇબ્રેશન્સને પોતાની અંદર ભસ્મીભૂત કરી નાખે છે. તારક ચિહ્ન અગમ્ય ભય અને માનસિક તણાવમાંથી મુક્તિ. ઘણા લોકોને કોઈ અજ્ઞાત ભય સતાવતો હોય છે, જેમ કે જો મારી નોકરી જતી રહેશે તો, જો કંઈક ખરાબ થઈ જશે તો. આ પ્રકારનો ઓવરથિંકિંગ વિચારોનો અતિરેક વાસ્તવમાં આસપાસની નકારાત્મક શક્તિઓના કારણે હોય છે. આ પ્રયોગ તમારા મગજની આસપાસ એક સુરક્ષા કવચ શીલ્ડ તૈયાર કરે છે, જેનાથી તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિમાંથી બહાર આવવામાં અદ્ભુત મદદ મળે છે. તારક ચિહ્ન વેપાર ધંધામાં આવતી અદૃશ્ય રૂકાવટો. તમે દુકાન ખોલીને બેઠા હો, ગ્રાહકો આસપાસની બધી દુકાનોમાં જતા હોય પણ તમારી દુકાને ન આવતા હોય, અથવા સોદો ફાઇનલ થતા અટકી જતો હોય. આને શાસ્ત્રોમાં વ્યાપાર બંધન કહેવાય છે. કોઈની ઈર્ષ્યા કે નજરના કારણે આવું બની શકે છે. આ પ્રયોગ તમારા વ્યાપારિક સ્થાન અથવા ઘરની તિજોરી સાથે જોડાયેલી આવી તમામ બાધાઓને તોડી નાખે છે. વાસ્તુશાસ્ત્ર અને લીંબુ વચ્ચેનો સંબંધ. વાસ્તુશાસ્ત્રમાં લીંબુને એક અદ્ભુત ઉર્જા શોષક એનર્જી અબ્ઝોર્બર માનવામાં આવ્યું છે. જેવી રીતે વોટર ફિલ્ટર પાણીના કચરાને ગાળી લે છે, બરાબર તેવી જ રીતે લીંબુ વાતાવરણની ખરાબ ઊર્જાને ગાળી લે છે. જ્યાં તીવ્ર નકારાત્મકતા હોય છે, ત્યાં રાખેલું લીંબુ ખૂબ જ ઝડપથી કાળું પડી જાય છે અથવા સુકાઈ જાય છે. આ પ્રયોગમાં જ્યારે આપણે લીંબુને 4 ભાગમાં કાપીને તેમાં સિંદૂર ભરીએ છીએ, ત્યારે સિંદૂર મંગળ ગ્રહની ઊર્જા આપે છે જે સાહસ અને રક્ષણનું પ્રતીક છે. લવિંગ એ શક્તિનું પ્રતીક છે અને કાળો દોરો એ સુરક્ષા ઘેરો છે. આ તમામ સામગ્રીઓ મળીને એક એવું શક્તિશાળી યંત્ર બનાવે છે જે રાત્રિના સમયે બ્રહ્માંડના ચુંબકીય તરંગો સાથે જોડાઈને ઘરનું સંપૂર્ણ શુદ્ધિકરણ કરી નાખે છે. જો પ્રયોગ દરમિયાન કોઈ અડચણ આવે તો શું કરવું? સંકટ નિવારણ. આ પ્રયોગ કરતી વખતે કેટલીકવાર અણધારી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. તેનાથી ગભરાવાની બિલકુલ જરૂર નથી, બસ નીચે મુજબના પગલાં લેવા. 1. કપૂર સળગતી વખતે ઓલવાઈ જાય તો. જો રાત્રે બપોર વાગ્યે લીંબુ પર મૂકેલું કપૂર પવનના કારણે કે કોઈ અન્ય કારણસર અધવચ્ચે જ ઓલવાઈ જાય, તો મનમાં ગભરાટ લાવ્યા વગર તરત જ બીજી કપૂરની ગોટી મૂકીને તેને ફરીથી સળગાવી દેવું. પ્રયોગ અધૂરો છોડીને આવવું નહીં. 2. કોઈ વ્યક્તિ ટોકી દે તો. જો તમે બહાર સળગાવવા જાવ અને રસ્તામાં કોઈ પરિચિત વ્યક્તિ મળી જાય અને પૂછે કે, આ શું કરો છો, તો તેનો કોઈ જવાબ આપવો નહીં. બસ મનમાં તમારા ઇષ્ટદેવનું નામ લેતા રહેવું અને તમારું કામ પૂરું કરીને પાછા આવી જવું. 3. લીંબુ બરાબર ન કપાય તો. જો ઉતાવળમાં લીંબુ આખું કપાઈ જાય અને તેના 2 કે 4 ટુકડા અલગ થઈ જાય, તો તે લીંબુનો ઉપયોગ ન કરવો. તે ટુકડા બહાર ફેંકી દેવા અને નવું લીલું લીંબુ લઈને ફરીથી વિધિ શરૂ કરવી. સકારાત્મક ભવિષ્યની શરૂઆત. યાદ રાખો, શ્રદ્ધા વિના કરેલું કોઈપણ કાર્ય ક્યારેય ફળ આપતું નથી. આ ઉપાય કોઈ જાદુઈ લાકડી નથી કે જે એક સેકન્ડમાં બધું બદલી નાખશે, પરંતુ આ એક એવો આધ્યાત્મિક અને તાંત્રિક માર્ગ છે જે તમારા જીવનના બંધ દરવાજા ખોલી નાખશે. જ્યારે તમારા રસ્તાના અવરોધો દૂર થઈ જશે, ત્યારે તમારી મહેનત રંગ લાવશે. આજે રાત્રિના સમયનો સદુપયોગ કરો. પૂરા આત્મવિશ્વાસ સાથે, મનમાં એક દ્રઢ સંકલ્પ લઈને આ લીલા લીંબુનો પ્રયોગ વિધિપૂર્વક પૂરો કરો. બ્રહ્માંડની દિવ્ય શક્તિઓ તમારી સાથે છે. આવનારી સવાર તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અદ્ભુત ચમત્કાર લઈને આવશે એમાં કોઈ શંકા નથી. આપણને અવારનવાર એવો પ્રશ્ન થાય છે કે આ ઉપાય દિવસના સમયે કે સાંજે શા માટે ન કરી શકાય? રાત્રે બપોર વાગ્યાનો જ સમય કેમ પસંદ કરવામાં આવ્યો? આપણા પ્રાચીન શાસ્ત્રો અને આધુનિક ઉર્જા વિજ્ઞાન એનર્જી સાયન્સ બંને રાત્રિના સમયને અત્યંત મહત્વપૂર્ણ માને છે. દિવસ દરમિયાન સૂર્યના પ્રખર કિરણો, વાહનોનો ઘોંઘાટ, ફેક્ટરીઓનો અવાજ અને કરોડો લોકોના મગજના વિચારોના કારણે વાતાવરણમાં એક પ્રકારનું માનસિક પ્રદૂષણ અને ભારે કોલાહલ, નોઇસ અને વાઇબ્રેશન હોય છે. આ કોલાહલના લીધે બ્રહ્માંડની દિવ્ય અને સૂક્ષ્મ શક્તિઓ પૃથ્વી સુધી સરળતાથી પહોંચી શકતી નથી. જ્યારે રાત્રે બપોર વાગ્યાનો સમય થાય છે, ત્યારે સમગ્ર સૃષ્ટિ શાંત થઈ જાય છે. લોકો સૂઈ જાય છે, જેના કારણે માનસિક તરંગો શાંત પડે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સમયે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ એક વિશિષ્ટ સ્થિતિમાં હોય છે.
આ સમયગાળાને નિશીથકાળ અથવા મહાનિશાકાળ કહેવામાં આવે છે. આ સમયે વાતાવરણમાં રહેલી સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઊર્જાઓ પોતાની ચરમસીમા પર હોય છે. તેથી આ સમયે કરવામાં આવેલો નાનો અમથો ઉપાય પણ સીધો બ્રહ્માંડના ઊર્જા સ્ત્રોત સાથે જોડાઈ જાય છે અને તેનું પરિણામ 100 ગણું ઝડપી મળે છે. લીંબુ સળગ્યા પછીની ભસ્મનું રહસ્ય અને નિકાલ. ઘણા લોકો પ્રયોગ તો પૂરો કરી લે છે, પણ બીજા દિવસે સવારે મૂંઝવણમાં મુકાઈ જાય છે કે રસ્તા પર જે લીંબુ સળગાવ્યું હતું તેનું શું થયું હશે? અથવા જો ઘરના કમ્પાઉન્ડમાં સળગાવ્યું હોય તો તેની રાખ, ભસ્મનું શું કરવું? નિયમ 1. જો તમે બહાર સાર્વજનિક રસ્તા પર કે 4 રસ્તા પર લીંબુ સળગાવીને આવ્યા હો, તો બીજા દિવસે સવારે ત્યાં જોવા જવાની બિલકુલ જરૂર નથી. તે પ્રકૃતિના નિયમ અનુસાર આપોઆપ પવન કે કચરો સાફ કરનાર દ્વારા સાફ થઈ જશે. તમારી નકારાત્મકતા ત્યાં જ બળીને ખાક થઈ ગઈ છે, માટે તેની ચિંતા છોડી દો. નિયમ 2. જો તમે આ પ્રયોગ તમારા ઘરની અગાસી, ગેલેરી કે કમ્પાઉન્ડમાં કોઈ લોખંડના તવા કે માટીના પાત્ર પર કર્યો હોય, તો બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલાં તે બળેલા લીંબુના અવશેષો અને રાખને કોઈ જૂના નકામા કાગળમાં લપેટી લેવા. નિયમ 3. આ ભસ્મને ઘરની અંદર રાખવી નહીં. સવારે સ્નાન કર્યા પછી તેને વહેતા પાણીમાં પધરાવી દેવી અથવા ઘરની બહાર કોઈ વેરાન જગ્યાએ કે કોઈ મોટા ઝાડના થડ પાસે, ધ્યાન રાખવું કે તે ઝાડ તુલસી કે પીપળો ન હોવું જોઈએ, માટીમાં દાટી દેવી. આનાથી તે નકારાત્મકતા હંમેશ માટે જમીનમાં વિલીન થઈ જશે. આ પ્રયોગ સાથે જોડાયેલી મહત્વની પૌરાણિક કથા. આપણા હિન્દુ ધર્મમાં દરેક ઉપાય પાછળ કોઈને કોઈ પૌરાણિક સંદર્ભ જોડાયેલો હોય છે. આ લીલા લીંબુ અને લવિંગના પ્રયોગ પાછળ પણ એક રોચક કથા છે, જે દેવી લક્ષ્મીજી અને તેમની મોટી બહેન અલક્ષ્મી, જેમને દારિદ્ર્ય અને દુઃખની દેવી માનવામાં આવે છે, સાથે જોડાયેલી છે. પૌરાણિક માન્યતા અનુસાર, દેવી અલક્ષ્મી હંમેશા ઘરની બહાર ભટકતા રહે છે અને જે ઘરમાં ગંદકી, કલેશ કે નકારાત્મકતા હોય ત્યાં પ્રવેશે છે. તેમને તીખી અને ખાટી વસ્તુઓ જેવી કે લીંબુ અને મરચાં અત્યંત પ્રિય છે. જ્યારે આપણે ઘરની બહાર લીંબુ અને લવિંગ રાખીને કપૂર સળગાવીએ છીએ, ત્યારે દેવી અલક્ષ્મી તે ખાટી તીખી ઊર્જાને ગ્રહણ કરીને તૃપ્ત થઈ જાય છે અને ઘરમાં પ્રવેશ કર્યા વિના જ બહારથી પાછા ફરી જાય છે. ત્યારબાદ દેવી લક્ષ્મીજી માટે ઘરમાં પ્રવેશવાનો માર્ગ એકદમ સરળ અને અવરોધ વિનાનો બની જાય છે. આ જ કારણ છે કે સદીઓથી લોકો પોતાની દુકાન અને ઘરના દરવાજે લીંબુ મરચાં લટકાવે છે, જે ખરેખર નકારાત્મકતાને બહાર જ રોકી રાખવાનું એક વિજ્ઞાન છે. જો લીંબુ સળગ્યા પછી પણ પરિણામ ન મળે તો શું સમજવું? ઘણીવાર એવું બને છે કે લોકો પૂરી વિધિ કરે છે છતાં પણ તેમને તાત્કાલિક ધાર્યું પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં નિરાશ થવાને બદલે તેના પાછળના કારણો સમજવા જરૂરી છે. 1. તીવ્ર દોષની હાજરી. જો તમારા ઘર પર કોઈ ખૂબ જ જૂનો, તીવ્ર પિતૃદોષ અથવા અત્યંત ભયાનક તાંત્રિક પ્રયોગ, બ્લેક મેજિક થયેલો હોય, તો એક જ વખતના લીંબુના પ્રયોગથી તે સંપૂર્ણપણે નાબૂદ થતો નથી. તે દોષ થોડો નબળો ચોક્કસ પડે છે, પણ તેને જડમૂળથી ઉખાડવા માટે આ પ્રયોગ સતત 3 શનિવાર અથવા 3 મંગળવાર સુધી પુનરાવર્તિત કરવો પડે છે. 2. મનમાં શંકા અને અવિશ્વાસ. જો તમે આ ઉપાય માત્ર પ્રયોગ ખાતર, લાવને અખતરો કરી જો થાય તો ઠીક છે, એવા નકારાત્મક કે શંકાશીલ મનથી કરશો, તો પરિણામ શૂન્ય મળશે. તંત્ર અને મંત્ર એ શ્રદ્ધાના વિષયો છે. તમારો મનનો અતૂટ વિશ્વાસ જ તે નિર્જીવ લીંબુમાં ચમત્કારિક શક્તિઓનો સંચાર કરે છે. 3. સમય અથવા સામગ્રીની ભૂલ. જો લીંબુ સડકેલું હોય, લવિંગ ભાંગેલા તૂટેલા હોય, અથવા તમે બરાબર 12 વાગ્યાના બદલે મોડા ઉપાય કર્યો હોય, તો તેની અસર ક્ષીણ થઈ જાય છે. તેથી હંમેશા નવી અને ઉત્તમ સામગ્રીનો જ ઉપયોગ આગ્રહપૂર્વક કરવો. જીવન બદલવાનો અંતિમ સંકલ્પ. આજે રાત્રે જ્યારે તમે આ પ્રયોગ કરવા જાવ, ત્યારે માત્ર એક વિધિ સમજીને ન કરશો. તેને તમારા જીવનની નવી શરૂઆતનો એક સેતુ માનો. મનમાં દ્રઢ સંકલ્પ કરો કે આજ રાતથી મારા જીવનની તમામ નકારાત્મકતા, ગરીબી, બીમારી અને મુશ્કેલીઓ આ લીલા લીંબુની સાથે બળીને ભસ્મ થઈ રહી છે. કાલની નવી સવાર મારા માટે અપાર સુખ, સમૃદ્ધિ, ધન અને શાંતિ લઈને આવી રહી છે. જ્યારે તમારી આ દ્રઢ ઈચ્છાશક્તિ, વિલપાવર, લીંબુ, કપૂર અને લવિંગની તાંત્રિક ઊર્જા સાથે ભળશે, ત્યારે કુદરતને પણ તમારા નસીબના બંધ દરવાજા ખોલવા જ પડશે. આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરો,
વિધિના નિયમોનું અક્ષરશઃ પાલન કરો અને તમારા જીવનમાં આવનારા અદ્ભુત અને સકારાત્મક ચમત્કારના સાક્ષી બનો. બ્રહ્માંડની 5 મહાભૂતોની શક્તિ અને લીલા લીંબુના પ્રયોગનું વિજ્ઞાન. તંત્રશાસ્ત્ર અને ગુપ્ત વિજ્ઞાન અનુસાર આપણું શરીર અને આખી સૃષ્ટિ 5 તત્વોની બનેલી છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. જ્યારે આપણે લીલા લીંબુનો આ પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણે અજાણતા જ આ 5 મહાભૂતોની શક્તિઓને એકીકૃત અલાઇન કરીએ છીએ. આ પ્રયોગ કેવી રીતે આ 5 તત્વો સાથે જોડાયેલો છે અને શા માટે તે અચૂક બને છે તે સમજવું ખૂબ જ રસપ્રદ છે. પૃથ્વી તત્વ લીંબુ અને લવિંગ. લીંબુ અને લવિંગ સીધા જમીનમાંથી એટલે કે પૃથ્વી તત્વમાંથી પોષણ મેળવીને ઉછરે છે. તે પૃથ્વીની ભૌતિક અને સ્થિર ઊર્જાને ધારણ કરે છે. આ તત્વ આપણા જીવનમાં સ્થિરતા, સ્ટેબિલિટી અને નાણાકીય સુરક્ષા લાવે છે. જળ તત્વ લીંબુનો રસ. લીંબુની અંદર રહેલો ખાટો રસ એ જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જળ તત્વ આપણી ભાવનાઓ, મન અને વહેતી ઊર્જા સાથે જોડાયેલું છે. તે જીવનમાંથી નકારાત્મક લાગણીઓ અને ડિપ્રેશનને વહાવી દેવામાં મદદ કરે છે. અગ્નિ તત્વ કપૂરની જ્યોત. જ્યારે આપણે રાત્રે બપોર વાગ્યે કપૂર સળગાવીએ છીએ ત્યારે અગ્નિ તત્વ સક્રિય થાય છે. અગ્નિનું કામ રૂપાંતરણ ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. તે નકારાત્મક ઊર્જાને બાળીને ભસ્મ કરે છે અને તેને સકારાત્મક ઊર્જામાં બદલી નાખે છે. વાયુ તત્વ કપૂર અને લવિંગનો ધુમાડો. કપૂર સળગ્યા પછી જે ધુમાડો અને સુગંધ હવામાં ફેલાય છે તે વાયુ તત્વ છે. તે વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ નકારાત્મક કણો અને બેક્ટેરિયાનો નાશ કરીને હવાને પવિત્ર કરે છે. આકાશ તત્વ ખુલ્લી જગ્યા અને રાત્રિનો સમય. આ પ્રયોગ ઘરની અંદર કરવાને બદલે ખુલ્લા આકાશ નીચે કરવાની સલાહ આપવામાં આવે છે. આકાશ તત્વ અનંત તકો અને વિસ્તરણનું પ્રતીક છે. તે આપણી પ્રાર્થનાઓને સીધી બ્રહ્માંડના કેન્દ્ર સુધી પહોંચાડે છે. જ્યારે આ 5 તત્વો રાત્રે બપોર વાગ્યાના સંધિકાળે એકસાથે મળે છે ત્યારે એક શક્તિશાળી ઉર્જાક્ષેત્ર એનર્જી ફિલ્ડ તૈયાર થાય છે જે તમારા નસીબના બંધ તાળાને ખોલવાની તાકાત ધરાવે છે. વિવિધ વાર અને તિથિઓ અનુસાર આ ઉપાયના વિશિષ્ટ ફળ. જો કે આ ઉપાય તમે કોઈપણ દિવસે કરી શકો છો, પરંતુ જો તમે તેને કોઈ ખાસ વાર, તિથિ અથવા પર્વ પર કરશો તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને તીવ્રતાથી જોવા મળે છે. નીચે આપેલા કોષ્ટક દ્વારા સમજો કે કયા દિવસે આ પ્રયોગ કરવાથી કેવું ફળ મળે છે. આ પ્રયોગ કર્યા પછી આગામી દિવસોમાં જોવા મળતા વિશિષ્ટ સંકેતો. જ્યારે લીલા લીંબુનો પ્રયોગ સફળ થાય છે ત્યારે કુદરત અને આપણી આસપાસનું વાતાવરણ આપણને કેટલાક અદ્ભુત અને શુભ સંકેતો આપે છે. તમારે આ સંકેતોને ઓળખવાના છે જેથી તમને ખાતરી થાય કે તમારો ઉપાય સ્વીકારાઈ ગયો છે. 1. સ્વપ્નમાં શુભ વસ્તુઓ દેખાવી. પ્રયોગ કર્યા પછીના બીજી 3 દિવસની અંદર જો તમને સ્વપ્નમાં વહેતું ચોખ્ખું પાણી, મંદિર, દીવો, લીલુંછમ જંગલ, ગાય અથવા નાના બાળકો હસતા દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાંથી નકારાત્મકતા વિદાય લઈ ચૂકી છે અને સકારાત્મક શક્તિઓનું આગમન થઈ ગયું છે. 2. ઘરના પાલતુ પ્રાણીઓના વર્તનમાં બદલાવ. જો તમારા ઘરમાં કૂતરો કે બિલાડી જેવા પાલતુ પ્રાણીઓ હોય અને તેઓ પહેલાં અસ્વસ્થ રહેતા હોય, ઘરના કોઈ ખૂણા તરફ જોઈને સતત ભસતા હોય અથવા ડરતા હોય તો પ્રયોગ પછી તેઓ એકદમ શાંત અને રમતિયાળ બની જશે. પ્રાણીઓ નકારાત્મક ઊર્જાને આપણા કરતાં વધુ ઝડપથી અનુભવી શકે છે. તેમનું શાંત થવું એ ઘર શુદ્ધ થયાની મોટી નિશાની છે. 3. ઘરમાં કુદરતી સુગંધનો અહેસાસ. કોઈપણ અત્તર કે અગરબત્તી સળગાવ્યા વિના પણ જો તમને અચાનક ઘરમાં ચંદન, ગુલાબ કે તુલસી જેવી હળવી અને મીઠી સુગંધનો અહેસાસ થાય તો સમજવું કે તમારા ઘરમાં દૈવી શક્તિઓનો વાસ થયો છે. 4. અટકેલા કામોમાં એકાએક ગતિ આવવી. તમે જે કામ માટે મહિનાઓથી સરકારી કચેરીઓ કે લોકોના ધક્કા ખાતા હતા તે કામ સામેથી ફોન આવીને પૂરું થઈ જાય અથવા તો કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને તમારી મદદ કરી જાય, આ પણ આ પ્રયોગની સફળતાનો એક મોટો સંકેત છે. બાળકો અને વડીલો માટે આ પ્રયોગ કેવી રીતે રક્ષણ કવચ બને છે? ઘણા ઘરોમાં નાના બાળકો વારંવાર રાત્રે ડરીને જાગી જાય છે, રડવા લાગે છે અથવા તો તેમને વારંવાર નજર લાગી જતી હોવાથી તેઓ બીમાર રહે છે. એ જ રીતે ઘરના વડીલોની તબિયત દવાઓ લેવા છતાં પણ સુધરતી નથી. આ પ્રયોગ તેમના માટે એક અદ્ભુત સુરક્ષા કવચનું કામ કરે છે. બાળકો અને વડીલોનું પ્રભામંડળ ઓરક ખૂબ જ સંવેદનશીલ હોય છે, તેથી તેઓ નકારાત્મક ઊર્જાથી ઝડપથી પ્રભાવિત થાય છે.
જ્યારે તમે રાત્રે આખા ઘરમાં લીંબુ ફેરવો છો, ત્યારે તે બાળકના સૂવાના રૂમની અને વડીલોના ખાટલાની આસપાસની નકારાત્મકતાને શોષી લે છે. લીંબુ બહાર સળગી જતાં જ તેમનો આભામંડળ એકદમ સાફ થઈ જાય છે. પરિણામે બાળકો શાંતિથી સૂઈ શકે છે અને વડીલોની દવાઓ કામ કરવાનું શરૂ કરે છે, જેથી તેમના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થાય છે. પ્રયોગ સંબંધિત કેટલીક અત્યંત મહત્વપૂર્ણ માન્યતાઓ અને ગેરમાન્યતાઓ મિથ્સ વર્સસ ફેક્ટ્સ. આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર આવા પ્રયોગો વિશે ઘણી ખોટી અફવાઓ ફેલાતી હોય છે. સાચા સાધક તરીકે તમારે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. ગેરમાન્યતા 1. આ પ્રયોગ કરવાથી કોઈનું ખરાબ થાય છે અથવા આ કોઈ કાળી જાદુઈ પ્રક્રિયા છે. હકીકત: આ બિલકુલ ખોટી વાત છે. આ એક શુદ્ધિકરણ અને રક્ષણનો પ્રયોગ છે. આમાં આપણે કોઈના પર કોઈ પ્રયોગ નથી કરી રહ્યા, પરંતુ આપણા પોતાના ઘરની અને શરીરની નકારાત્મકતાને દૂર કરી રહ્યા છીએ. આમાં કોઈની નુકસાનીની ભાવના નથી, તેથી આ સંપૂર્ણપણે સાત્વિક અને સુરક્ષિત પ્રયોગ છે. ગેરમાન્યતા 2. જો રસ્તામાં કોઈ આ સળગાવેલા લીંબુ પર પગ મૂકી દે, તો તેનું નુકસાન તેને થાય છે અને આપણને પાપ લાગે છે. હકીકત: તંત્રશાસ્ત્ર અનુસાર, એકવાર કપૂરની અગ્નિમાં લીંબુ સંપૂર્ણપણે સળગી જાય એટલે તેની અંદર રહેલી નકારાત્મકતા ભસ્મીભૂત ડિસ્ટ્રોય થઈ જાય છે. તે નિર્જીવ કોલસો કે રાખ સમાન બની જાય છે. તેથી તેના પર ભૂલથી કોઈનો પગ પડે તો પણ તેને કોઈ નુકસાન થતું નથી અને આપણને કોઈ પાપ લાગતું નથી. ગેરમાન્યતા 3. આ ઉપાય કરવા માટે કોઈ તાંત્રિક દીક્ષા કે ગુરુ મંત્રની જરૂર પડે છે. હકીકત: આ એક સરળ ઘરેલું અને શાસ્ત્રોક્ત ટોળકો છે, જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોતાના કલ્યાણ માટે કરી શકે છે. આના માટે કોઈ દીક્ષાની જરૂર નથી, માત્ર તમારા ઇષ્ટદેવ પર ભરોસો હોવો પૂરતો છે. આ પ્રયોગને કાયમી સકારાત્મકતામાં બદલવાની અંતિમ ચાવી. ઘણા લોકો પ્રયોગ કરીને ખૂબ જ સારું અનુભવે છે, પણ થોડા અઠવાડિયા પછી ફરીથી એ જ જૂની સ્થિતિમાં આવી જાય છે. આવું ન થાય અને તમારા ઘરમાં કાયમ માટે લક્ષ્મીજીનો વાસ રહે તેમજ નકારાત્મકતા ક્યારેય પાછી ન ફરે, તેના માટે પ્રયોગના દિવસથી જ તમારા ઘરમાં આ નાનકડા બદલાવો લાવો. મુખ્ય પ્રવેશદ્વારની સફાઈ. રોજ સવારે ઘરના મુખ્ય દરવાજાની બહાર પાણી છાંટીને સાફ સફાઈ કરવી. દરવાજા પર સ્વસ્તિક સાથીઓનું ચિહ્ન હળદર અથવા કંકુથી બનાવવું. મુખ્ય દરવાજો એ લક્ષ્મીજીના પ્રવેશનો માર્ગ છે, તેને ક્યારેય ગંદો કે અંધકારમય ન રાખવો. મીઠાના પાણીથી પોતું કરવું. અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર, ખાસ કરીને મંગળવાર અને શનિવારે, ઘરમાં પોતું કરતી વખતે પાણીમાં થોડું આખું મીઠું, ખારું મીઠું ઉમેરવું. મીઠું પણ નકારાત્મકતાને ખેંચી લેવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. સૂર્યાસ્ત સમયે ઉંબરાપૂજન. સાંજના સમયે જ્યારે દિવસ આથમતો હોય, ત્યારે ઘરના મુખ્ય ઉંબરા પર એક દીવો અચૂક પ્રગટાવવો. આ સમયે ઘરમાં અંધારું ન રાખવું અને શાંતિ જાળવવી. ગર્ભશ્રીમંત વાતાવરણ. ઘરમાં ક્યારેય તૂટેલા કાચ, બંધ ઘડિયાળો, રસ્ટ લાગેલી લોખંડની વસ્તુઓ કે સુકાઈ ગયેલા છોડ ન રાખવા. આ બધી વસ્તુઓ રાહુ અને શનિના નકારાત્મક વાઇબ્રેશન્સને આકર્ષિત કરે છે. તમારો નવો સૂર્યોદય તમારી રાહ જોઈ રહ્યો છે. જીવનમાં જ્યારે બધી આશાઓ માટીમાં મળી જતી દેખાય, જ્યારે ચારેય તરફથી માત્ર અંધકાર જ નજરે પડે, ત્યારે શ્રદ્ધાનો એક નાનકડો દીવો પણ સૂર્ય સમાન પ્રકાશ આપી શકે છે. લીલા લીંબુનો આ પ્રયોગ એ શ્રદ્ધાનો જ એક ભાગ છે. આજે રાત્રે બપોર વાગ્યાના ટકોરે જ્યારે આખું જગત નિદ્રાધીન હશે, ત્યારે તમે તમારા સોનેરી ભવિષ્ય માટે આ દિવ્ય પ્રયોગ કરી રહ્યા હશો. તમારા મનમાં કોઈ ડર કે શંકા ન રાખશો. પૂર્ણ શ્રદ્ધા, મર્યાદા અને નિયમો સાથે આ વિધિ પૂરી કરો. કપૂરની જ્યોતમાં તમારી તમામ પીડાઓ, આર્થિક તંગી અને નડતરો બળીને રાખ થઈ જશે. આવતીકાલનો સૂર્ય તમારા માટે માત્ર નવો દિવસ જ નહીં, પરંતુ ખુશીઓ, સમૃદ્ધિ, ધનલાભ અને અદ્ભુત માનસિક શાંતિનું નવું પ્રભાત લઈને આવશે. તમારી સાધના સફળ થાય અને તમારા જીવનમાં મનગમતો ચમત્કાર થાય તેવી મંગલકામના.